નાના ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આવે મને કે હવેના સાહેબ છોકરાઓ જન્મે છે ને જન્મે ત્યારથી જ એમને હેલ્થમાં પ્રોબ્લેમ્સ હોય. કેમ? તમે જોજો, કોઈ પણ મમ્મીને પૂછજો, તમને કહેશે કે જન્મે ત્યાંથી હું આખો દી રડતો જ હોય, રડતા રમ જ હોય, હસતા. આપણે તો કેવા નાના નાના હતા, કેવા હસતા હોય, 8-10 દિવસ તો રડતો જ હોય. અને પહેલાં એવું હતું કે રડતો હોય ને એટલે સુવડાવી દો, તરત હસતો થઈ જાય, ચૂપ થઈ જાય. હવે તો તમે એને મૂકો તો એ રડ્યા જ કરે, ખબર નહીં શું કરે છે, ખબર નહીં. આ સાહેબ હવે છે ને પહેલાં જેવા હેલ્ધી છોકરાઓ નથી જન્મતા. હવે મને તો ખબર નથી, આ ફિલ્ડ આખું એનું છે, પણ મને વિચાર આવ્યો કે એક લોજિક છે કે પહેલાંના સમયમાં છોકરા બહુ હેલ્ધી હતા એવું નથી, આજે પણ એવા જ છે. પહેલાં છે ને ઘોડિયામાં સૂતા હતા, હવે ક્રેડલમાં સૂવે છે. ક્રેડલ અને ઘોડિયામાં ફરક ખબર તમને? શું ફરક પડે છે? ક્રેડલ ઇઝ ફ્લેટ, કાં તો બેડ પર સુવડાવે એ પણ ફ્લેટ, અને મોટા ભાગે બાસ્કેટમાં હોય ઘણી વાર, પેલી ટિંડોરા વાળી હોય ને બાસ્કેટમાં આમ લઈને ચાલતા હોય સાથે. આપણને એમ લાગે અડધો કિલો પોણો કિલો શું છે એ છોકરું. આપણે દૂધી ટામેટા કારેલા કંઈક પૂછે કે ના તો અમારો આપણે ભીંડા સમજતા હોય તો ભડવીરના લઈને નીકળ્યા અમારે અડધો પોણો કિલો આમ એવી રીતે નીકળતા હોય, બાસ્કેટ લઈને નીકળે, આમ ભલભલી જ આમ વસ્તુ કેમ એને લઈને નીકળવાનો, હેન્ડ્સ ફ્રી એ રીતે નીકળે. આ બધી નવી સ્ટાઇલો છે હવે બધું જ. એટલે એને લઈને ફરવા નીકળ્યા હોય, ક્રેડલમાં હોય, સૂતો હોય ફ્લેટ. હવે બાળક 9 મહિના પેટમાં રહ્યો ને ત્યારે એ આ ફોર્મમાં છે, એનું કન્ડિશન આ છે, એનું સ્ટેટસ આ છે, ફિઝિકલી આ રીતે કર્વિંગ ફેક્ટર હોય અને આ જ પોઝિશનમાં એના આટલા મહિનાઓ કાઢ્યા છે. એટલે ઘોડિયું હોય એને આ જ ફોર્મેટમાં મૂકતા, એટલે સિસ્ટમ આ જ હતી. એક અભણ બાઈને પણ એટલી અક્કલ છે કે આ ઝાડથી આ ઝાડમાં એક શાલ આમ બાંધી દે, અને જેવું અંદર છોકરાને મૂકીને એક આમ હલાવે ને એ છોકરાને એમ આપું અપને ઘર મેં આ ગઈ. એને આ હેબિચ્યુએટેડ છે, આ ફેમિલિયર લાગે છે, આ પોઝ એને, કારણ કે આ જ રીતે રહેલો છે. હવે ફ્લેટ સુડાવો ને એ અપના ઘર નહીં, એ દૂસરે કિસી કા હે, નવું લાગે એટલે રડે. અને પેલા ડોક્ટર કે આ હેલ્ધી નથી, અરે હેલ્ધી નથી, ક્રેડલ છે એટલે રડે, હેલ્ધી તો છે જ. એને ઘોડિયું આપજો સરસ થશે. હવે એટલું લોજિકલી છે, કરવું હોય તો કરજો સર્વે, ક્રેડલ વર્સિસ ઘોડિયું કરજો. હવે કેટલા મુદ્દા છે, 40 ને 45 ના થાય અને કે સાહેબ ઢીચણમાં તકલીફ થઈ ગઈ, સાહેબ આ બધું ની રિપ્લેસમેન્ટ જુઓ. ની રિપ્લેસમેન્ટ એટલે સિમ કાર્ડ બદલવા જેવું થઈ ગયું કે ફટાફટ કે ક્યાં ગયા હમણાં ની રિપ્લેસમેન્ટ, હમણાં તો કરાવ્યું હતું, એ તો આ પગડું અત્યારે આ હવે નાના બે છે થઈ ગયા. પણ આમ ની રિપ્લેસમેન્ટ આમ બહુ રૂટીનમાં આવી ગયું. આપણા 70, 80, 85 વર્ષના જૂના લોકો આમ કેવા સરસ રીતે ચાલતા, ઉઠતા, બેસતા, આ બધું. અને એ જે ન્યુટ્રિશિયસ વેલ્યુ ને બધું હતું. મારા પિતાજી મારા છે ને મને ઘણા પૂછે, મને કહે સાહેબ તમે પગ હલાવતા નથી, આ રીતે બેસો જ. મારી અને એમની ઉંમરમાં કેટલો ફરક પડે એ બેઠા જો. આ ઉંમરે હું પહોંચીશ કે નહીં ખબર નહીં, પણ હું પહોંચીશ ત્યારે હું આવો નહીં હોઉં 100%. અને હું કહીશ કે એ આવા હતા અને હું આવો નહોતો, કારણ કે એમના પપ્પાએ એમને ચોખ્ખું ઘી આપ્યું હતું, મારા પપ્પાએ મને નહોતું આપ્યું. ન્યુટ્રિશિયસ ખોરાક, એક્સરસાઇઝ ક્યાંય ન મળે. હવે તમે જુઓ ને, જો પહેલા જેટલા જૂના બિલ્ડિંગ, મુંબઈ વાળાને કહું મુંબઈમાં જોજો, અમદાવાદ વાળાને કહું જૂની પોળમાં જોજો, બધે તમે પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ હતા, પણ સ્ટેરકેસ ઓલવેઝ વુડન હતા. સ્ટેરકેસ બધે વુડન રહેતા. હવે આજે પથ્થરના સ્ટેરકેસ આવ્યા. તો વુડન સ્ટેરકેસ કેમ રહેતા હતા? વુડન સ્ટેરકેસ હોય ને એ શોક બેરિંગ કરે. તમે ધપ 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 ફટાફટ દાદરા ઉતરો કે ચડો ને, થમ્પિંગ સેન્સેશન હોય. એક સ્ટેરકેસ આમ પડ્યો ને, દાદરા પર પગ પડે જોરથી, એટલે સહેજ આમ નીચે જાય, પાછું આમ આવે, પાછું આમ જાય, પાછું આમ આવે. એ વુડન હોય એટલે શોક બેરિંગ હોય. એક આમ શોક લઈ લે, 1 સેન્ટીમીટર જેટલું એ દબાય, પગ પડે ત્યારે પાછું ઉપર થઈ જાય. પથ્થરના સ્ટેરકેસ કઈ દબાય નહીં. હા, એ દબાવે, એ જવા દે જડબા તોડ સીધા. પથ્થરના સ્ટેરકેસ તો જરાય ના સાંભળે. એટલે એ તો આમ હોય અને ધપ કરતું જે લાગે ને એ આમ જ રહે. એટલે ઝર્ક આમ આવે, સીધો રિટેલિએટ થાય, એ અહીંયા વાગે. એ ઝર્ક અહીંયા લાગે. તમે જમ્પિંગ સેન્સેશનથી જાઓ, એ થમ્પિંગ ને જમ્પિંગની અસર અહીંયા થાય. એટલે થાય કે હવે હમણાં ઢીચણના પ્રોબ્લેમ બહુ થઈ ગયા. હવે આ સ્ટેરકેસ આવા, હવે તમારે રિસર્ચ કરવું હોય તો કરવો, સ્ટેરકેસ વુડન કે પથ્થરના કરો. હું તમને એવા ટોપિક આઉટ ઓફ ધ બ્લુ, આઉટ ઓફ ધ બોક્સ ટોપિક છે, તમે કરશો ને તો સમથિંગ ન્યુ. આખા કન્સ્ટ્રક્શન લાઇનમાં તમને નવું લાગશે. બધા કેટલા બિલ્ડરોને તમે કહો કે જો આ રીતની અમારી વેવલેન્થ કે છે,
અને પછી તમે એમાં જાઓ ઊંડા તો રિસર્ચ અને ફોર એન્ડ અગેન્સ્ટના ઘણા તર્કો તમને મળશે. એ બધું તમારે શોધવાનું, પણ તમે જોશો ત્યારે ખબર પડશે કે આ તો બહુ સરસ. પહેલાંના કાળનું એક કોમન પ્લોટ હોય ને તો પહેલાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન થતા કેવી રીતે થતા ખબર છે? ચારે બાજુ આમ બાંધકામ હોય અને વચ્ચે ઓપન સ્પેસ હોય. ખ્યાલ આવ્યો? વચ્ચે આમ ચોક હોય, એટલે આટલી જ જગ્યા, એમાંથી ચારે બાજુ કોમન હવા જાય, ઉજાસ આવે, અને ચાર બાજુ કન્સ્ટ્રક્શન અને વચ્ચે ઓપન સ્પેસ. એટલે શું થાય? રૂમની બહાર આવો ત્યારે પણ તમે ઘરની અંદર હો. હવે રૂમની બહાર જાઓ એટલે ઘરની બહાર, વચ્ચે કન્સ્ટ્રક્શન અને ચાર બાજુ ઓપન સ્પેસ. એટલે પ્લોટ એરિયામાં કન્સ્ટ્રક્શન ઓછું મળે, ઓપન સ્પેસ 2/3 અને 1/3 જ કન્સ્ટ્રક્શન મળે. પહેલાં કન્સ્ટ્રક્શન વધારે મળતું હતું અને કોમન ઓપન સ્પેસમાં બધું મળી જતું હતું. હવે બધું ફેન્સી થવા માંડ્યું ને એટલે બધા નવી નવી રીતે નવું નવું લાવે. એમાં કેટલી બધી વસ્તુમાં ફરક પડે. ઘણી વસ્તુ એવી છે કે જેમાં તરત અસર દેખાય. સાહેબ હવે અત્યારે જે છોકરાઓ જન્મે છે ને બહુ વીક, હેલ્ધી ન હોય, આંખ પણ બહુ વીક. સાહેબ નાના નાના છોકરાઓને ચશ્મા આવે છે. અત્યારના છોકરાઓની આઈસાઇટ પહેલેથી જ વીક હોય છે. હવે કેમ ખબર છે? પહેલાં નહોતી આવતી. 70, 75, 80 ના હોય ને ત્યારે પણ આમ વાંચતા આમ ચશ્મા વગર, અને આજે તો પહેલેથી જ આમ ચશ્મા આવી જાય. એનું કારણ છે કેટરેક્ટનું ઓપરેશન કરાવ્યું ને કોઈ પેશન્ટને પૂછજો, કેટરેક્ટનું ઓપરેશન કરાવ્યા પછી બીજા દિવસે ઈ કેન ફ્રીલી રોમ, એ જઈ શકે આમ તેમ. એને કહેવામાં આવે કે ચશ્મા કાળા પહેરીને જજો 8-10 દિવસ. કેમ? હા, ડસ્ટ ન લાગે. પછી બીજું કંઈ કારણ? હા, સનલાઇટ સીધી આમ, કારણ કે સર્જરી થયેલી છે. અને આની પહેલા શું હતું ખબર? એની પહેલા જાવ તો 8 દિવસ કે 4 દિવસ તો આંખ બંધ રાખતા, પેલા પાટા બાંધી, ધીરે રહીને પાટા ખોલે અને પછી 4 દિવસે આમ એક્સપોઝ થાય સનલાઇટને તો સીધી એક્સપોઝ ન કરાય, એટલે પેલા ચશ્મા ચડાવે. પછી એમ કે 9 વાગે પછી નહીં ચાલતા, 9 વાગે સુધી ચાલજો. પછી કે હવે 10, 10:30 સુધી ચાલજો. પછી કે હવે ચાલો, વાંધો નહીં, હવે પ્રોબ્લેમ નથી. એટલે ધીમે 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 લાઇટને એક 4 દિવસ કે 6 દિવસ માટે તમે સનલાઇટથી હવે થયા, દૂર થયા, તો પાછા એક્સપોઝ કરતા પહેલા એને વધારે નુકસાન ન થઈ જાય. સીધી સનલાઇટ આવે તો નુકસાન થાય. 9 મહિનાથી બાળક અંધારામાં છે, એ સીધો જન્મે ને ત્યારે હોલોજન લાઇટ ચાલુ હોય ત્યાં આગળ, અને સીધો જ બહાર આવે. આમ પહેલા જ આંખામાં આમ થવા માંડે, એ ત્યાં ડેમેજ થઈ જાય. પછી કોઈ કે એની આંખ વીક છે, પણ એ આવતાની સાથે પહેલી 2 મિનિટમાં જ થઈ ગયું હોય. જૂના કાળમાં જ્યારે પણ ડિલિવરી થતી ત્યારે પેલી ડાયળ શબ્દ વપરાતો. દીવા રહેતા દિવેલના મંદ પ્રકાશ હોય, અને એ રીતે એને એટેક ન થાય એની આંખ ઉપર. એટલું સાયન્ટિફિક એક ઘરની તમારી પ્રક્રિયા હતી ને, ઇટ વોઝ વેરી ટ્રુલી સાયન્ટિફિક. હવે કોઈ રિસર્ચ કરશો ને દિવેલના દીવા કે લેમ્પ, કરજો રિસર્ચ, તમને ખ્યાલ આવશે એ શેમાં જવા જેવું છે. હું નથી કહેતો, તમે કરો ખાલી રિસર્ચ, તમને જે મનમાં બેસે આવી એક વસ્તુ તો લ્યો, તમે કરો તો ખરા ખાલી રિસર્ચ. આપણે આખશું ને કે સાહેબ અમારું કલ્ચર આ કે છે હાય કે પ્રણામ, બસ આ કરો ને કેટલું ખાલી. કોઈ પણ મળે ત્યારે હાય કે પ્રણામ. આપણે ત્યાં ગુજરાતીમાં એમ કહેવાય ખબર છે કે કોઈની હાય નહીં લેવી. ખબર છે? અને આજે તમે કેટલી હાય લો છો? કોઈ નવો નંબર આવે ને એ હાય મોકલ ને, અરે હાય મોકલ, કેટલી હાય લેવાની? કોઈની હાય લેવાય? અને હાય લે સુખી થાય? તો એક હાય મોકલજે, પાછું મેં એ હાય નથી મોકલતો, હાય મોકલ ને. ખાલી નાના નાના મુદ્દા તમે જોશો ત્યારે તમને થશે કે આ 10 આંગળીઓ ખાલી આમ ભેગી થાય છે ને, આ એક્ટિવેટ કરે છે મેમરી સેલ્સને. આ 10 આંગળીઓ મ્યુકસ મેમ્બ્રેનને અસર કરે છે અને સીધી એક્ટિવેટ કરે છે મેમરી સેલ્સને. તમે ખાલી બોલો પ્રણામ એટલે પછી મને આગમભાઈ, ચશ્મા, આવા વાળ, કેસરી શર્ટ અને બ્લેક પેન્ટ, અને આવો અવાજ અને આવા ફીચર્સ એક સાથે અંદર સ્ટોર થઈ ગયું. મેમરી એક્ટિવેટ થયેલી છે એ વખતે સ્ટોર થઈ ગયું. હવે 2 વર્ષે અવાજ આવે ને એ આગમભાઈનો અવાજ છે કે હા આગમભાઈનો અવાજ છે, જો તો, અને આગમભાઈ જોઈ. નેક્સ્ટ ટાઈમ હું જો કેસરી તો અત્યારે શું છે કે ઓલું સરકારના કલરના કારણે, પણ બાકી કોકર જે પણ કલર પહેર્યો હોય બીજો કંઈ પણ, તો એ બીજો કલર હોય ને તો ના એ આગમભાઈ છે, ના એ આગમભાઈ છે 100%. હું કહું ને એટલે એના ફીચર્સ, એનું નામ બધું યાદ હોય. જે આ પદ્ધતિથી ટેવાયેલા હોય ને એને વારંવાર તમે જોજો, એને યાદ. તમે જોજો કેટલાક મહાનુભાવ સ્પીચ આપતા હોય ને ત્યારે આમ ડાયસ ઉપર આમ હાથ રાખી આમ નામ વાંચીને બધા બોલતા હોય, અને બીજા કોઈ એવા હોય જે 15 નામ બોલી જાય વિથ ડેસિગ્નેશન, અને એકે લોચો માર્યા વગર આમ ફટ મોઢે બોલી જાય. એનું કારણ છે એક હાઈમાં ટેવાયેલા છે અને એકબીજા હાથ જોડવામાં ટેવાયેલા છે, અને મેમરી એની શાર્પ હોય. જેની મેમરી શાર્પ હોય તમે જો કાયમ માટે મેમરી શાર્પ હશે.
મને એક ફોટો લાવીને બધો હું જે ક્રિટિસાઇઝ કે કમ્પેર નથી કરતો, ક્યાંય નથી કરતો, વ્યક્તિને પ્રમોટ પણ નથી કરતો કોઈને, પણ મનમાં એક નાનકડી ઘટના જોઈએ ને તો મન તો થાય ચોક્કસ, અરે ભલે ને દેખાડવા કર્યું હોય તોય, પણ અમારા આટલા મોટા ગજાના પીએમ જેની છાપ એવી કે આ માણસ હાલો એવો છે ને કે મરી જાય પણ ઝૂકે નહીં, મરી જાય પણ ઝૂકે નહીં. એ હીરાબાને કેવો પગમાં પડ્યો, કેવો પગમાં પડ્યો. અને એક ફોટો લાવી આપો, એક ફોટો પ્રિયંકાબેનના ભાઈ એમના મમ્મીના પગે લાગતા હોય એ હક કરતા 4 ફોટા મળશે. એ માટે ઇટાલીમાં જન્મ ન લેવાય, એ ભારતમાં જન્મવું પડે. કરો સર્વે કરો, ચરણ સ્પર્શ કે હગ, હાય કે પ્રણામ તમે કરો, દિલથી કરો. તમે આજે નહીં ખબર પડે એ ત્યારે તમને ખ્યાલ આવશે કે શું છે દુનિયામાં. બહુ સરસ લેયર્સ છે, લેયર્સ. આખા છે ને અલગ લેયર્સ હોય છે જીવોના. કેટલાક જીવો એવા છે કે જે સાગર ઉપર, સાગરમાં, દરિયામાં ચાલતા હોય, જળચર જેને કહેવાય ને, જીવીચાર ભણ્યા હોય ને ટેકનિકલ લેંગ્વેજમાં ખબર હોય જળચર કહેવાય. એટલે સાગરમાં રહેનારા જીવો, કેટલાક રેતીમાં ચાલનારા જીવો, સરકતા જીવો, જેને આપણે રેપ્ટાઇલ્સ બધું કહેતા હોઈએ, એ સરકતા જીવો હોય. એ રેતાળ જીવો, રેતી પર ચાલનારા જીવો હોય. કેટલાક એવા હોય જેને આપણે ભૂચર કહીએ, ખેચર કહીએ, એટલે ગગનવિહારી, ગરુડ ને વગેરે પંખીઓ, એ આકાશમાં, એ ગગનવિહારી કહેવાય. પછી કેટલાક એવા હોય કે જે સીધા આપણા જે માણસની જેમ મનુષ્ય રૂપે જન્મ્યા હોય. એની કરતાં એક ઉપરનું લેયર, એક વિકસિત અવસ્થા બતાવું છું. સાગરના જીવો હોય, રેતીના જીવો હોય, ગગનના જીવો હોય. એ રેતી એટલે પૃથ્વીના, પછી ગગનના, એની ઉપર મનુષ્ય જીવો, એ પૃથ્વી પર જ છે પણ 4 ને બદલે 2 પગ, એટલે વિકસિત અવસ્થા થઈ, એ મનુષ્ય રૂપે આવ્યા. એના કરતાં આગળ જાઓ એટલે પછી પરાક્રમી જીવો, ધર્મી જીવો, અને એવા અંદરથી ધર્મને પામી નિર્મળતા તરફ આગળ વધે અને આત્મ સાક્ષાત્કાર કરી, સ્પિરિચ્યુઅલ એકનોલેજમેન્ટ, સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન, સેલ્ફ રિયલાઇઝેશન એટલે સાક્ષાત્કાર, એ કરી અને છેલ્લે મોક્ષે જાય, સ્થિર થાય. આ લેયર્સ બતાવ્યા જીવના. હવે હું તમને કહું, આમ આંગળી ફેરો, સા રે ગ મ પ ધ ની સા. સાગરના, રેતીના, ગગનના, મનુષ્ય, ધર્માત્મા, પરાક્રમી જીવો, નિર્મળતાના આશક જીવો, અને સાક્ષાત્કાર કરી અને હવે આ ક્યાંય નહીં આવે. એ વાયોલિનમાં ક્યાંય નહીં આવે, ગિટારમાં ક્યાંય નહીં આવે, કીબોર્ડમાં નહીં આવે. ત્યાં બધા જુદું આવે છે એપ્લિકેશન. સારેગામા બધા નિશા નથી. હવે કેટલું અપડેટ અને કેટલું ડીપમાં છે આપણું ઇન્ડિયન મ્યુઝિક વર્સિસ વેસ્ટર્ન મ્યુઝિક. તમે કરી તો જુઓ એકવાર. તમને કેટલા સરસ ટોપિક્સ આપે છે, વર્થ એપ્રિશિએટિંગ. તમને મુકતા આવડવું જોઈએ. ક્લાસ છે આખી, છે ને આ આટલી જગ્યા છે, આટલી જ આ મેં જેટલી છોડીને આટલી જગ્યામાં તમે કોઈને કહો કે કથકલી કરવાની છે, 1 કલાક પરફોર્મ કરે, આટલી જગ્યામાં આરામથી કરશે. એ બહાર નહીં જાય, એ ગોળ ગોળ ફરશે, કૂદકા મારશે, કંઈક કંઈક કરશે, પણ એ આટલી જગ્યા બહુ થઈ ગઈ. બરાબર છે ને? વેસ્ટર્ન ડાન્સ હોય એને કેવું આટલી જગ્યા કે ના ચાલે, આટલી જાજમ તો જોઈએ. આમથી આમ કૂદકો મારે, આમથી આમ ઠેકડો મારે, આમ નીચે કૂદે, ઉલટો કૂદકો મારે ઉપર ચડે, ને એમ સ્પેસ જોઈએ. એ કે ના ચાલે, એને કૂદકા મારવા જગ્યા જોઈએ. કેમ તો કે ભાઈ અમે અસ્થિર છીએ, સ્થિર તો આ છે, એ અહીંયા જ હોય. અને બેલેન્સિંગ હોય, બેલેન્સિંગ, આખું બેલેન્સિંગ હોય છે એમાં. કથકલી વાળો હોય, એ કથકલી કરતા હોય, એમ આખું કોર્ડિનેશનની સ્કિલ એમાં ડેવલપ થતી હોય. એની કોર્ડિનેશન સ્કિલ એટલી પરફેક્ટ હોય છે, જે ઇન્ડિયન ડાન્સમાં, ઇન્ડિયન મ્યુઝિકમાં ગયા હોય, કોઈ 2 જણાની પાસે કામ લેવું હોય તો આની પાસે 2 જણા કોર્ડિનેટ કરવા હોય, એની કોર્ડિનેશન સ્કિલ સુપર્બ હોય છે. એનું કારણ છે એ કથકલીમાં વારંવાર એ હાથ આમામ કરતા હોય ત્યારે એની આંખ આમામ થતી હોય, એટલે હાથ અને આંખનું કોર્ડિનેશન ચાલતું હોય. એવી રીતે મ્યુઝિકની સાથે પગનું કોર્ડિનેશન ચાલતું હોય. સતત પ્રેક્ટિસ દરમિયાન કોર્ડિનેશનમાં કેળવાયેલો છે, એટલે એની કોર્ડિનેશન સ્કિલ બરાબર ડેવલપ થયેલી હોય. એ સ્વાભાવિક રીતે અંદર કેળવણીમાં આવે. પેલાને નહીં આવડે, એમાં એ ના આવડે. એ રેપ સોંગ વગાડે, કોઈ દિવસ તમે જો ક્લાસિકલ મ્યુઝિક, ક્યારે પણ ક્લાસિકલ મ્યુઝિક વાગશે ને, હા પેલો શરૂ કરે, આમાં માથું હલશે, પગને કાંઈ નહીં થાય, પણ એનું માથું આમ થાય. અને વેસ્ટર્ન મ્યુઝિક જેવું શરૂ થાય ને એટલે પગ આમ થવા માંડે. કયા મ્યુઝિકને કયા સ્થાને રાખવું એ બોડી લેંગ્વેજ પરથી ખબર પડી જાય. મને એમ થાય કે તમને આમ પ્રાઉડ ફીલ ના થાય કે કેવું સરસ, આમ ફેબ્યુલસ, આવું ફેન્ટાસ્ટિક કલ્ચર મળ્યું. લાવ પ્રમોટ કરું ને, મૂકી દઉં દુનિયાની સામે. બધાને આવવું પડે કે આ જ કલ્ચરને લેવાય, બીજા કોઈ કલ્ચરને લેવાય નહીં. એપ્રિશિએટ કરવા જેવું આ જ કલ્ચર છે. કોઈ ના બોલે ને, કોઈ
ચુનાવમાં ના બોલે ને ક્યાંય ના બોલે, આપણે 5-50 ભેગા મળીને એક જગ્યાએ બોલશું. પણ એક કલ્ચરલ શો એવો મૂકે કે બધી જગ્યાએ જુદા 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 એસ્પેક્ટથી કલ્ચરને જ પ્રમોટ કરેલું હોય, ત્યારે ખબર પડે કે આ તો સરસ. એક કરસનદાસ માણેક, એને કહેવામાં આવ્યું, ગામડાનો માણસ કરસનદાસ, એને કહેવામાં આવ્યું કે તમારા ખેતરમાં બળદ છે? તો કે હા. ટ્રેક્ટર લઈ જાઓ. તમારા ખેતરમાં બળદ છે, એને બધા ખેતી માટે ટ્રેક્ટર લઈ જાઓ, મફતમાં આપું છું. ના, જરૂર નથી. તો કે આજે નહીં તો કાલે લેવું તો પડશે. એને કીધું મારા ખેતરમાં ટ્રેક્ટરને એ દિવસે પ્રવેશ આપીશ કે એ ટ્રેક્ટરને જન્મ આપે અને પોદળો કરે. કે મારું બળદ એ પોદળો કરીને મને ઓર્ગેનિક મેન્યોર આપે છે અને ભેટમાં પાછું બીજું કંઈક આપે છે. એ પ્રોડક્ટિવ છે, આ તો નોન પ્રોડક્ટિવ. અરે કે મફતમાં આપું? અરે તારું ટ્રેક્ટર મફતમાં. સાંભળ, ટ્રેક્ટર તારું ઇંગ્લિશતાની, પેટ્રોલ અરબસ્તાની, ધુમાડો હિન્દુસ્તાની નથી જોતું. જા. અભણ માણસને ખબર પડી, આપણે ભણેલા ગણાને ખબર ના પડે. બોલો, હવે આપણે ડિબેટમાં પોઈન્ટ રાખ્યો છે ને આ પેલા રિસર્ચમાં, ટ્રેક્ટર કે બુલક કાર્ટ. આજની તારીખમાં 2.5 કરોડ લોકો, આઈ એમ ટોકિંગ ટુડે, 2.5 કરોડ લોકો, આજે 2.6 લગભગ એપ્રોક્સિમેટ, આટલા લોકો ખાલી બુલક કાર્ટના આધારે પોતાનું જીવન ચલાવે છે આજે ભારતમાં. તો આટલું મોટું તો ચલાવનારા કોણ છે? કોણ? તો આજે આની કિંમત શું, આની વેલ્યુ શું? અને પ્રોડક્ટિવ છે. એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો આવે. ઓલામાં તો તમારે કાયમ માટે પેલા રહેવું પડે. અને ટ્રેક્ટર લાવો એટલે ટ્રેક્ટર બીજું નહીં મળે. આ જ ટ્રેક્ટર છે, પછી બીજું નવું લાવવાનું. તમે આ લાવ્યા એટલે એમાંથી બીજું તૈયાર થશે, આમાંથી નહીં થાય. બીજી વાત, ટ્રેક્ટર માટે બળદ લાવ્યા, એ બળદ તમને મેન્યુઅર આપશે, એમાંથી એમને પડશે ને ત્યાં ઘાસ ઉગી જશે ને ઘાસ ખાઈ લેશે, પાછું ચાલતો રહેશે, એ કરશે. પણ તમે એક જગ્યાએથી અહીંયાથી લાવ્યા અને પછી તમારે પેટ્રોલ ડીઝલ અહીંથી મંગાવવાનું ને એમાં જો અમેરિકાવાળા કે ઈરાનમાંથી નહીં લાવવાનું તો પાછું તમારું ટ્રેક્ટર ના હાલે. તો આવા ગાંડા શું કામ કાઢવાના, શું કરવાના? એના કરતાં અમારું શું ખોટું? તમને બહુ જૂની વાત લાગશે પણ બહુ અપડેટ છે, બહુ સરસ છે આ વાતો. અને કેટલીક વસ્તુ એવી છે. હા સાહેબ, જનરલી એવું હોય છે કે આપણા વરઘોડાઓ એમાં બુલક કાર્ટ કે એવું કાંઈ વાપરતો હોય તો જે નોન જૈન હોય એ લોકો એવી રીતે કમેન્ટ કરતા હોય મારા પર કે તમે કયો જીવ હિંસા નહીં કરવાની, આના ઉપર બેસો છો, આને લઈ જાઓ છો, આના પર વજન રાખો છો, એના પર તો તમે દયા કરો. બરાબર. આપણા કપડાં મેલા હોય, આ કપડાં આપણે પહેર્યા, એ મેલા શેના કારણે થાય છે? આપણા શરીરના પરસેવાના કારણે. બરાબર. તો આને આપણે ધોવા જોઈએ કે જેને પહેર્યા નથી એવા માણસ પાસે ધોવડાવવા જોઈએ? શું કરવું જોઈએ? બરાબર. આપણા કારણે બગડેલા મેલા કપડા બીજા પાસે ધોવડાવાય? આ હ્યુમેનિટી છે. એટલે ઘાટી કામવાળી બાઈ રાખવાની નહીં. હવે બીજી વાત, આપણે જમીને જે વાસણ બધા ગંદા કર્યા એ કોણે માંજવાના, કોણે સાફ કરવાના? આપણે જ કરવા જોઈએ. એટલે કામવાળી બાઈ એ કાંઈ ન કરે. આપણા ઘરમાં આપણે ચાલીએ તો કચરા પોતું કોણે કરવું જોઈએ? આપણે જ કરવું જોઈએ, એને ના કરવું જોઈએ. હવે તમારે અહીંયા જઈને જમવાનું તો રસોઈ ઓલો બનાવે, તમારે જ બનાવવી જોઈએ. રસોઈ નહીં જોઈએ. કોઈ કામ કરનારું કોઈ માણસ નહીં રહે, બધું તમારે જ કરવાનું. હ્યુમેનિટી બે અલગ રીતે હોય છે. આજે ટ્રેક્ટર બહુ સરળતાથી, બહુ તમે છે ને એક હાથમાં 2 થેલી છે, 20 પુસ્તકના સેટ હોય, એ 20 પુસ્તક 2 થેલી પકડો અને અહીંથી દોડો અને 100 કિલો ઘઉં કાંટમાં ભરી અને બળદગાડું દોડાવો. કોણ ફાસ્ટ દોડશે? બરાબર. તમે 20 ચોપડી લઈને એટલી ઝડપે નથી દોડતા. તમને વજન લાગ્યું, એને નથી લાગતું. એના માટે 100 કિલો એકદમ ઇઝી છે. આમ તમે એમ કાગળ લઈને ચાલો ફટફટ આ વધારે પડતું ના નખાય, એની કેપેસિટી કરતાં વધારે પડતું ના નખાય, એ વાત બરાબર. પણ એકદમ ઇઝીલી એ જો કામમાં રહેશે તો જ સચવાશે. કારણ કે અત્યારની મેન્ટાલિટી એ છે, જે દિવસે બળદના ગળા પરથી પેલી લાકડાની ધૂસરી નીકળી જશે ને એટલે સીધો છોરો આવી જશે. એટલે લાકડાની ધૂસરી રહેવા દેવાની. એને સમજાવવાનું કે આ નીકળ્યું ને એટલે રિપ્લેસમેન્ટમાં છરો આવશે. જે નકામું થયું એ ગયું સીધું બહાર. એટલે આખા અર્થતંત્રના મૂળમાં આ વસ્તુ છે. ઇકોનોમિક્સ તમે જોશો ત્યારે ખ્યાલ આવશે કે મૂળમાં આ વસ્તુ હતી અને આજે પણ છે. તો એ અહિંસા જ છે, પણ અહિંસાને કઈ રીતે પ્રમોટ કરવી કે એને સમજાવવી, એક્સપ્લેન કરવી, એ આપણે જોવાનું છે. મારી લાઇટ હાઉસનું પુસ્તક છે, તમારો આજે ક્વેશ્ચન છે ને, એ લાઇટ હાઉસ પુસ્તકમાં ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં વિચારોની દીવાદાંડીમાં બંનેમાં આ ટાઈપનો આખો ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન અને વેરી ડિસ્ક્રિપ્ટિવ આન્સર એમાં આપેલો છે. એ ખાસ લઈ લેવાનું. કાંઈ ન હોય તો એને લીધેલું ને એમાંથી 4 પાનાના આપણી પાસે ફોટા રાખવાના. કોઈ આવે ને
તો તરત એને ચીપકાવાનું કે લે ભાઈ થપ્પો એટલે માર. આ લાઇટ હાઉસને વિચારવાની દિવાળી વાંધો ને તમને આમ કલ્ચર માટે રિલિજન માટે આ બધા માટે જેટલા આટલા સવાલો આવે ને એ તમને ચીપકાવતા આવડશે બરાબર, સણસણથી ચીપકાવતા આવડશે. એ ચીપકાવવાનું, ચૂકતો રહેવાનું જ નહીં. કલ્ચર માટે કે એના માટે કોઈ કંઈ બોલે એની પાસે સ્ટ્રોંગ બેઝ નથી ને એમને એમ બોલે છે, પણ એ બોલશે ત્યારે ખ્યાલ આવશે કે કેટલું રિયલિસ્ટિક છે અને કેટલું સરસ છે. સારી વસ્તુને આપણે પ્રમોટ નહીં કરીએ ને તો એમને એમ જતી રહેશે. અને બહારના દુનિયાના લોકો હવે એક્સેપ્ટ કરતા થયા છે હવે, અને આપણે ત્યાં વસ્તુ નથી. તમે જાઓ ઇંગ્લેન્ડમાં ને કેટલી જગ્યાએ સંસ્કૃત ભણે છે, કોલેજોમાં સ્કૂલોમાં સંસ્કૃત એઝ અ લેંગ્વેજ એ ભણાવવામાં આવે છે. અને એટલે સુધી કહે છે કે આવનારા દિવસોમાં કમ્પ્યુટર લેંગ્વેજ તરીકે કદાચ ખાલી સંસ્કૃત હશે. અને આપણે ઇંગ્લિશને પકડીને બેઠા છીએ. અને તમને કદાચ ખ્યાલ પણ નહીં હોય, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં છે ને પાછળ એક શિડ્યુલ આવે, શિડ્યુલ 8, શિડ્યુલ 7 કે શિડ્યુલ 8, એમાં ઇન્ડિયન લેંગ્વેજીસ 22 નામ આપ્યા છે. 22 ભારતની ભાષાના નામ છે. તેલુગુ, ઉર્દુ, મલયાલમ, બંગાળી, પંજાબી, એમાં ઇંગ્લિશ નથી. ભારતની મૂળ 22 ભાષામાં ઇંગ્લિશ નથી, આજે પણ નથી. હવે એમેન્ડ કરીને નાખશે, પણ આજે પણ નહીં. એમને ખબર છે કે આપણી મૂળ ભાષા કઈ, અને એ જ ભાષાને આપણે પકડતા નથી, એ કલ્ચરને આપણે પકડતા નથી, કલ્ચરને સમજતા જ નથી, અને કલ્ચરના કોઈ પ્રમોટર નથી આ દુનિયામાં. એટલે હું હજી કહું કે એપ્રિશિએટ કરી શકાય, દુનિયામાં બધાને પ્રમોટ કરી શકાય એવું આપણું કલ્ચર છે. આપણે એને એટલું સરસ એપ્રિશિએટ કરીને બહાર પ્રમોટ કરીએ કે બધા લોકોને એ લેવાનું મન થાય, બધાને એમાં લાવવાનું મન થાય.